નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડિયો એજ્યુકેશન વિડિયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોઈશું। તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને ધોરણ 9 થી 12ના પ્રથમ પરીક્ષાના બ્લુપ્રિન્ટ, આઈએમપી પેપર, આઈએમપી પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તમે તે જઈને જોઈ શકો છો। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે આપણા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। પ્રશ્નોના પ્રકાર આપેલ છે, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। એક પહેલો છે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એમસીક્યુ પ્રકારના, જે તમારે 20 પ્રશ્નો આવશે ને તેના ગુણ રહેશે 20। તેના પછી છે 2 નંબરનો અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 10 પ્રશ્નો આવશે અને તેના ગુણ રહેશે 10। હવે ત્રીજા નંબરના ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 9 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કોઈ પણ 7 પ્રશ્નો લખવાના રહેશે અને જેના ગુણ રહેશે 14। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 12 ગુણના આવશે, 12 પ્રશ્નો આવશે, તેમાં તમારે 8 પ્રશ્નો લખવાના રહેશે। હવે છે 5 નંબરના લાંબા પ્રશ્નો, જે તમારે 10 પ્રશ્નો આવશે, તેમાં કોઈ પણ 7 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ રહેશે 32। આ રીતે તમારે કુલ 52 પ્રશ્નો આવશે। જનરલ વિકલ્પ 12 સાથે 61 અને તમારું કુલ પ્રશ્નપત્ર 100 ગુણનું આવશે અને તેને લખવા માટેનો સમય 3 કલાકનો હશે। અને તમારે અભ્યાસક્રમમાં આંકડાશાસ્ત્રમાં ભાગ 1માં પ્રકરણ 1 થી 4 હશે અને ભાગ 2માં પ્રકરણ 1 હશે। આમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ હજુ સુધી જોઈન ન કરી હોય તો આ કોડ સ્કેન કરીને જોઈન કરી શકો છો, કારણ કે ત્યાં તમને પ્રથમ પરીક્ષાને લગતું બધું જ મટીરિયલ પીડીએફ સ્વરૂપે ફ્રીમાં આપવામાં આવે છે। અને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। તો અહીં આપેલ છે પ્રશ્નપત્રનું માળખું આપેલ છે, એટલે કે કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે, કયો વિભાગ કેટલા ગુણનો છે અને તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે। સૌપ્રથમ વિભાગે આપેલ છે જે 20 ગુણનો રહેશે, તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખવાનો રહેશે, દરેકને 1 ગુણ। તેમાં પ્રશ્નો 1 થી 20 આવશે, એમસીક્યુ પ્રકારના આવશે। હવે વિભાગ બી, જેના ગુણ રહેશે 10, એક વાક્યમાં જવાબ લખવાના રહેશે, દરેકને 1 ગુણ। તેમાં પ્રશ્નો 21 થી 30 આવશે। હવે વિભાગ સી, જે 14 ગુણનો રહેશે, તેમાં તમારે માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે, 9માંથી કોઈ પણ 7 લખવાના રહેશે, દરેકના 2 ગુણ હશે અને પ્રશ્ન ક્રમાંક 31 થી 39 હશે। હવે છે વિભાગ ડી, જે તમારે 24 ગુણનું રહેશે, તેમાં પણ માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે, 12માં તમારે કોઈ પણ 8 જે પ્રશ્નો તમને આવડતા હોય તે લખવાના રહેશે, દરેકના 3 ગુણ હશે અને પ્રશ્ન ક્રમાંક 40 થી 51 હશે। હવે વિભાગ ઈ, જે તમારે 12 ગુણનો રહેશે, તેમાં પણ તમારે માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે, 4માંથી કોઈ પણ 3 પ્રશ્નો અને દરેકના 4 ગુણ અને પ્રશ્ન ક્રમાંક હશે 52 થી 55। હવે વિભાગ એ આપેલ છે, જે તમારે 20 ગુણનો રહેશે, 6માંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે, દરેકના 5 ગુણ હશે અને પ્રશ્ન ક્રમાંક 56 થી 61 હશે। અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ। થેન્ક્સ ફોર વોચિંગ। હવે મળીશું નવા વિડીયો સાથે।